ઈશુદાન ગઢવીએ સમય પણ એવો હતો કે મંત્રીઓ મુખ્યમંત્રીઓને ત્યારે પણ કામ અટકતું નહોતું ને આજે પણ મારું પર્સનલ કામ કોઈ છે નહીં, અટકશે નહીં. અમે તો તમારા સંતાનો માટે એનું ભવિષ્ય કેમ બગડે નહીં ને એના માટે થઈને ચિંતા કરીએ છીએ. અને એટલા માટે ઈશ્વરે આ ધરતી ઉપર જન્મ દીધો છે તો કંઈક કરી લઈએ એટલા માટે અમે આ બધું કરી રહ્યા છીએ. અમને પણ કોઈ પદ પ્રતિષ્ઠાનો શોખ નથી, બધું ભોગવીને આવ્યા છે. મિત્રો, માતાજીની કૃપાથી, જગદંબાઓની કૃપાથી ભલે હું સામાન્ય પરિવારમાંથી આવું છું, એક ખેડૂત માલધારીનો દીકરો છું, પણ મા ભગવતીએ મને બુદ્ધિ આપી, હિંમત આપી, શક્તિ આપી, અવાજ ઉઠાવતો તો ને કાર્યક્રમમાં એટલા લોકો કર્ફ્યુની જેમ બેસી જતા હતા. તો એ સમયે પણ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ છે ને, મંત્રીઓ મારે વેઇટિંગમાં બેસતા હતા. સાહેબ, આ જગદંબાઓની કૃપા હતી, મારે તો કઈ લેવાનું કરવાની જરૂર નથી.